તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં હોટલમાં દાલ ફ્રાયમાં નીકળ્યો બંધો. અમદાવાદમાં હોટલમાં દાલ ફ્રાયમાં નીકળ્યો બંધો કે જ્યાં શહેરના રખિયાલ વિસ્તારની હોટલ વિવાદમાં આવી, ત્યારે સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટ આવી વિવાદમાં કે જ્યાં મોંઘી રેસ્ટોરન્ટમાં જમવા જતા કડવો અનુભવ થયો. ત્યારે સ્વચ્છતામાં બેદરકારી રાખતા હોવાનું સામે આવ્યું છે, જ્યાં આરોગ્ય સાથે ચેડા થતા ગ્રાહકે ફરિયાદ કરી છે. ત્યારે અનેક બનાવોને લઈ એએમસીના હેલ્થ વિભાગ સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે જ્યાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. ક્યાંક ગરોળી નીકળે છે, ક્યાંક મરેલો ડેટકો, તો ક્યાંક વંદા નીકળવાની ઘટના બને છે. ત્યારે અમદાવાદમાં વધુ એકવાર જે ગ્રાહકના આરોગ્ય સાથે ચેડા થતો હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદમાં હોટલમાં દાલ ફ્રાયમાં વંદો નીકળ્યો છે કે જ્યાં શહેરના રખિયાલ વિસ્તારની હોટલ વિવાદમાં આવી છે. ત્યારે શહેરની સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટ વિવાદમાં આવી છે કે જ્યાં મોંઘી રેસ્ટોરન્ટમાં જમવા જતા ગ્રાહકને કડવો અનુભવ થયો છે. ત્યારે સ્વચ્છતામાં બેદરકારી રાખતા હોવાનું સામે આવ્યું છે કે જ્યાં આરોગ્ય સાથે ચેડા થતા ગ્રાહકે ફરિયાદ નોંધાઈ છે. જ્યાં અનેક બનાવને લઈને એએમસીના હેલ્થ વિભાગ સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. આખરે આવા બનાવો કેમ શહેરમાં બની રહ્યા છે? આખરે કેમ જે ગ્રાહકો છે તેના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે? આખરે ક્યારે અટકશે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા સહિતના અનેક પ્રશ્નો જે ઉદ્ભવી રહ્યા છે? ત્યારે હાલ તો અનેક બનાવને લઈને એએમસીના હેલ્થ વિભાગ જે છે એના ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. નગરમાં જ રહું છું અને મારા મોટા ભાઈનો અહીંયા બેબી શાવરનો પ્રોગ્રામ હતો અને અમે જ્યારે આવ્યા ત્યારે ટોટલી સંપૂર્ણ એસી બંધ હતા. અને પછી મેનેજર જોડે વાત કરી તો મેનેજરે કીધું કે ટેકનિકલ પ્રોબ્લેમના કારણે એસી બંધ છે. તો ટોટલી પબ્લિકનો અમારો ફ્લો ચાલુ થઈ ગયો હતો, પણ જબરજસ્ત ગરમી હતી. તો પણ અમે આ ઉપરના મેનેજરને વાત કરી તો પણ કોઈ કમ્પ્લેન્ટનો નિકાલ ના આવ્યો. અને અહીંયાના બધા ટોટલી બાપુનગર છે, ગોમતીપુર છે, રખિયાલ છે, અમરાઈવાડી છે, ટોટલી બધા અહીંયા મેન સેન્ટરમાં અહીંયા ઘણી વખત આ હોટલમાં અમે લોકો આવ્યા છીએ. પણ વારંવાર આ હોટલની આ જ તકલીફ હોય છે કે ભાઈ એસી બંધ છે અને ટેકનિકલ ખામી છે, પૈસા પૂરા લે છે, સર્વિસના નામે એકદમ ભંગાર સર્વિસ છે. અને એ તો સમજ્યા તો બી આ લોકો પેમેન્ટ બી અમારી જોડે કેશ માંગે છે કે ભાઈ તમને જીએસટી બચાવવો હોય અમને કેશ પૈસા આપો, ચેકથી અમે લઈશું નહીં, ઓનલાઈન અમે નહીં લઈએ. એટલે મતલબ તમે કેશ પૈસા આપો તો જીએસટી માફ? જીએસટી માફ. અચ્છા. એટલે એ બી કરે છે. અને આજે તો હદ થઈ ગઈ કે જે અત્યારે જે ચોમાસામાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે અને ચાંદીપુરમ બાળકોનો જે રોગ બી ચાલી રહ્યો છે એમાં ફૂડની પણ આ લોકો એકદમ બેદરકારી છે. જેમાં ફૂડમાં પણ બે અમારા જે મહેમાનો હતા એમના ફૂડમાં દાળમાં આ જીવાતો અને મરેલા વંદા પણ જોવા મળ્યા. તો પણ અમે મેનેજરને કીધું તો કે ભાઈ એમાં શું થઈ ગયું, એમાં તો કે આટલું મોટું કામ છે તો આવી શકે ને એવી બધી અલગ અલગ વાતો કરે છે. અને અહીંયા અમારા બીજો પ્રસંગ છે, આની પહેલાં બી આવા પ્રસંગમાં આવા બનાવ બનેલા છે. અને આજે અમારા ઘણા બધા મહેમાનો આ વાત સાંભળીને જમ્યા વગર પાછા જતા રહ્યા છે. એટલે મારી એ જ અરજી છે કોર્પોરેશન ખાતાને કે તમે ફૂડ ખાતાને અહીંયા મોકલો અને આ હોટલની ટોટલી ચકાસણી કરો કે આ ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. બાળકોને અહીંયા ઓછામાં ઓછા 150થી ઉપર બાળકો આવ્યા હતા, એ લોકોના મા બાપો એમને જમવા નથી દીધા ને ઘરે જતા રહ્યા. એટલે અમારા પ્રસંગની તો